શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના રાષ્ટ્રીય યુવા દિવસ પાછળ છુપાયેલા અર્થ અને એના ગહન સંદેશને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આજે આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો આ દિવસ છે શું? પછી આપણે જોઈશું કે આ દિવસ કોની યાદમાં ઉજવાય છે, એમનો એવો તો કયો સંદેશ હતો જે આજે પણ એટલો જ શક્તિશાળી છે, અને આજના ભારતમાં એનું શું મહત્વ છે, અને હા, સૌથી અગત્યનું, આ દિવસને સાચા અર્થમાં કેવી રીતે ઉજવવો જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી કે આ રાષ્ટ્રીય યુવા દિવસ આખરે છે શું. દર વર્ષે 12 જાન્યુઆરીએ આખા ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ગર્વ સાથે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી થાય છે. હવે આ દિવસની સ્થાપના પાછળ એક બહુ જ ખાસ ઉદ્દેશ્ય હતો કે ભારતના એક મહાન ચિંતકના જે શક્તિશાળી વિચારો છે એ સીધા જ દેશના યુવાનો સુધી પહોંચે. અહીંયા એક રસપ્રદ વાત એ છે કે આ પરંપરાની ઔપચારિક શરૂઆત બહુ જૂની નથી. 1984માં ભારત સરકારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો અને 1985થી એની ઉજવણી શરૂ થઈ. મતલબ કે શરૂઆતથી જેનો હેતુ એકદમ સ્પષ્ટ હતો, વિવેકાનંદના સંદેશનો પ્રચાર કરવો. તો ચાલો હવે એ વ્યક્તિને જાણીએ જે આ આખા દિવસની પ્રેરણા છે. એ મહાન વ્યક્તિત્વ એટલે સ્વામી વિવેકાનંદ. એમના જીવન પર નજર કરીએ તો કોલકાતામાં જન્મેલા નરેન્દ્રનાથ દત્ત કેવી રીતે સ્વામી વિવેકાનંદ બન્યા, એની આખી યાત્રા દેખાય છે. એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથેની મુલાકાત એમના જીવનનો એક મોટો વળાંક હતો. અને પછી આવ્યું 1893નું વર્ષ, જ્યારે શિકાગોમાં એમણે એ ઐતિહાસિક ભાષણ આપ્યું જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. એમનો પ્રભાવ ખરેખર ખૂબ જ ગહન હતો. એમણે પશ્ચિમી દુનિયાને ભારતના વેદાંત અને યોગ જેવા મહાન દર્શનશાસ્ત્રોથી પરિચિત કરાવ્યા અને ભારતની આધ્યાત્મિક સંપત્તિને જોવાનો એક સાવ નવો જ દૃષ્ટિકોણ આપ્યો. પણ સવાલ એ છે કે એમના વિચારોમાં એવું તો શું હતું? એવો કયો સંદેશ હતો જે સમયની સાથે પણ જૂનો નથી થયો અને ખાસ કરીને યુવાનોને આજે પણ આકર્ષે છે? આ કદાચ એમનું સૌથી પ્રસિદ્ધ આહ્વાન છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ ખરેખર પ્રેરણા અને દ્રઢતા માટેનો એક શક્તિશાળી મંત્ર છે. વિવેકાનંદ માટે શિક્ષણનો અર્થ બહુ ઊંડો હતો. એમના મતે શિક્ષણનો મતલબ માત્ર પુસ્તકો વાંચીને માહિતી ભેગી કરવાનો નહોતો. ના, સાચું શિક્ષણ તો એ છે જે ચારિત્ર્યનું ઘડતર કરે, જે જીવન જીવવા માટેનું એક સાધન બને. એમનું માનવું હતું કે એક મજબૂત રાષ્ટ્રનો પાયો એના યુવાનો છે. પણ કેવા યુવાનો? જેમના સ્નાયુઓ લોખંડી હોય, જ્ઞાનતંતુઓ પોલાદી હોય અને જેમની પાસે અપાર માનસિક અને આધ્યાત્મિક શક્તિ હોય. ટૂંકમાં સર્વાંગી વિકાસ. આ વાત આજના સમયમાં કેટલી બધી પ્રાસંગિક છે નહીં? અને આ જ વાત આપણને એ સવાલ પર લઈ આવે છે કે શું સદીઓ જૂના આ વિચારો આજના આધુનિક ભારતમાં પણ એટલું જ મહત્વ ધરાવે છે? ચાલો જોઈએ. આજની હકીકત એ છે કે ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે. અહીંની મોટાભાગની વસ્તી યુવાનોની છે. એટલે સ્વામી વિવેકાનંદે યુવાનો પર જે ભાર મૂક્યો હતો એ આજે પહેલાં કરતાં પણ વધારે મહત્વનો બની જાય છે. આજે આપણી યુવા વસ્તી છે એ દેશ માટે એક બહુ મોટી તક છે. જો આ યુવા શક્તિને સાચી દિશા મળે તો દેશની પ્રગતિ માટેની અપાર સંભાવનાઓ રહેલી છે. આજે આ સંદેશને ફેલાવવા માટે દેશભરમાં ઘણી પ્રવૃત્તિઓ થાય છે. શાળાઓ અને કોલેજોમાં વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાઓ, યોગ શિબિરો અને રમતગમત જેવા કાર્યક્રમો દ્વારા યુવાનોને વિવેકાનંદના જીવન અને એમના ઉપદેશો સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ બધું આપણને આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સવાલ પર લાવે છે. આ દિવસને ઉજવવાનો સાચો અર્થ શું છે? તો શું આ માત્ર કેલેન્ડર પરની એક બીજી રજા છે? ના, બિલકુલ નહીં. એનો હેતુ એનાથી ઘણો વધારે ગહન છે. ખરેખર તો આ દિવસ આત્મમંથન માટે છે. એટલે કે પોતાની અંદર ઝાંકવાનો અને પોતાની ફરજો અને પોતાની ક્ષમતાઓ વિશે વિચારવાનો એક મોકો. અને આ આત્મમંથન આપણને એક મોટા ઉદ્દેશ્ય તરફ દોરી જાય છે. એ ઉદ્દેશ્ય છે સંકુચિત માનસિકતામાંથી બહાર આવવાનું, જાતિ અને ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને માનવતા અને રાષ્ટ્રની સેવા કરવાનો. કારણ કે સાચી ઉજવણી તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે આદર્શો માત્ર વિચારો ન રહેતા કામમાં ફેરવાય છે. આખરે આ દિવસનું સાચું સન્માન કોઈ સમારોહથી નહીં, પણ વિવેકાનંદના વિચારોને આપણા જીવનમાં ઉતારીને જ થઈ શકે છે.